હાય, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે મળ્યા છીએ લેક્ચર નંબર 19 ની અંદર અને એમાં અભ્યાસ કરશું કલિલ કણોનું શુદ્ધિકરણ. અત્યાર સુધી આપણે અભ્યાસ પૂર્ણ કરી ગયા લેક્ચરની અંદર કલિલ કણોની બનાવટ અંગે, અને એમાં લાસ્ટ ટોપિક હતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો, અને એ હતું પેપ્ટીકરણની ઘટના. રેડી? પેપ્ટીકરણની ઘટના લાયોફોબિક સોલ બનાવવા માટે થાય છે, અને તેની અંદર લાયોફોબિક સોલ ને સ્થાયી બનાવવા માટે અવક્ષેપને બાહ્ય વધારાના વિદ્યુત વિભાજ્ય ઉમેરી અને તે વિદ્યુત વિભાજ્યમાં રહેલ કોઈ એક આયન અવક્ષેપમાંના આયનને સમાન હોવો જોઈએ, અને તે સમાન આયન અવક્ષેપની સપાટી ઉપર અધિશોષણ પામી અને ધન આયન અથવા તો ઋણ આયન ના કલિલ કણો બનતા હતા. રેડી? ઓકે. પણ મેં એની અંદર એક વાત કરેલી હતી કે એ લાયોફોબિક સોલ જે હતા, મેં કીધું કે એ અસ્થાયી હતા. એ લાયોફોબિક સોલને સ્થાયી કરવા પડે. શા માટે? મેં એવું કીધું હતું કે લાયોફોબિક સોલ બનાવવા માટે ને સ્થાયી કરવા માટે ઉમેરવો પડતો વિદ્યુત વિભાજ્ય અલ્પ પ્રમાણમાં હોવો જોઈએ. જો વધારે પ્રમાણમાં પડી જશે તો તે પુનઃ અસ્થાયી બનશે, સ્કંદન પામી અને પુનઃ સપાટીમાં એટલે કે પાત્રમાં તળિયે અથવા સપાટીની ઉપર ફ્લોટિંગ કરશે, તરશે અથવા પાત્રમાં તળિયે બેસી જશે. મતલબ કે બની શકે કે તે દ્રાવણમાં કોઈ દ્રાવ્ય વધારાની અશુદ્ધિઓ હોય, અથવા તો તે પડી ગયેલો વધારાનો વિદ્યુત વિભાજ્ય હોય જે કલિલ કણને અસ્થાયી બનાવી શકે છે. પરિણામે તે કલિલ કણને સ્થાયીતા વધારવા માટે કલિલ કણમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવી પડે, કલિલ દ્રાવણમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવી પડે. અને એ અશુદ્ધિઓને દૂર કરવા માટેની જુદી જુદી ટેકનિક્સ છે, જે પૈકી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે ડાયાલિસિસ, પાર્સલેશન. ડાયાલિસિસ વર્ડ સાંભળેલો હોય છે. બ્લડનું પ્યોરિફિકેશન કરવા માટેની જે મેથડ છે એ ડાયાલિસિસ, કિડની ડાયાલિસિસ તરીકે ઓળખાય છે. જે મોટી હોસ્પિટલ્સ હોય છે એમાં ડાયાલાઇઝર દ્વારા પેશન્ટના કિડનીમાં રહેલા અશુદ્ધ, જે પસાર થતા અશુદ્ધ બ્લડ અને યુરિનને પ્યોરિફાય કરવા માટે યુઝ થાય છે. આ ઉપરાંત મેથડ છે અને એ છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન. આ બંને મેથડ પણ આપણે જોશું, પણ એની પહેલા શરૂઆત કરીએ કે ભાઈ સ્થાયી અને અસ્થાયી કલિલ આ બેમાં ફરક શું છે. હું હજી એકવાર ક્લિયર કરીશ. દીકરાઓ, સ્થાયી કલિલ હોય ને, સ્થાયી કલિલ, મારી પાસે આ કલિલ દ્રાવણ હોય ને, ધારો કે આ કલિલ દ્રાવણ સ્થાયી કલિલ ધરાવે છે, તો સ્થાયી કલિલ મતલબ કે પ્રત્યેક સૂક્ષ્મ કલિલ કણ સ્થાયી કલિલ હોય. એ સ્થાયી કલિલમાં પ્રત્યેક સૂક્ષ્મ કલિલ કણ સ્વરૂપે જ દ્રાવણમાં રહે છે અને સમગ્ર દ્રાવણમાં અસ્તવ્યસ્ત zigzag મોશન કરે છે, અસ્તવ્યસ્ત અહીંયા ગતિ કરે છે દ્રાવણની અંદર. મતલબ કે તે પ્રત્યેક ઘટક કણ સૂક્ષ્મ કણ સ્વરૂપે જ રહી અને અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ અસ્તવ્યસ્ત ગતિ કરવી એ કલિલ કણનો ગુણધર્મ છે. એને બ્રાઉનિયન મોશન કહેવાય. એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તે એકબીજા સાથે ભળી અને મોટા કદના અણુમાં રૂપાંતર પામતા નથી, અને એ સૂક્ષ્મ કણ સ્વરૂપે જ રહેવું, દ્રાવણમાં અસ્તવ્યસ્ત ભ્રમણ કરવું, અસ્તવ્યસ્ત ગતિ કરવી એ કલિલ કણનો સાચો ગુણધર્મ છે. અને એવા જ કલિલ કણને સ્થાયી કલિલ કણ કહેવાય. પણ જો એ કલિલ કણ અસ્થાયી હોય ને, તો એ અસ્થાયી કલિલ કણમાં આ પ્રત્યેક સૂક્ષ્મ જે ઘટક કણ હોય એ પ્રત્યેક સૂક્ષ્મ ઘટક કણ એકબીજા સાથે ભેગા થઈ જશે, અને આવી રીતે ઘટક કણ છે ભેગા થઈ અને મોટા કણમાં રૂપાંતર પામશે ને તળિયે બેસવા માંડશે. ઘણા બધા કલિલ કણો ભેગા થઈ અને તળિયે બેસવા માંડશે, એટલે આ જે કલિલ કણ બનશે એ બની જશે અસ્થાયી કલિલ કણ. તો એમાં કલિલ કણ છે એ ઘણા બધા કલિલ કણો ભેગા થઈ અને મોટા કણમાં રૂપાંતરણ પામે. મતલબ તેનું કદ છે એ 1000 નેનોમીટર કરતા મોટા કદમાં રૂપાંતર થઈ જાય. પરિણામે તેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ અસર કરે અને તે ક્લોટિંગ થઈ અને સપાટી ઉપર નીચે તળિયે અથવા તો સપાટી ઉપર તરશે તો તળિયે જમા થશે. આ અસ્થાયી કલિલ કણ બનશે. પણ અસ્થાયીતા પ્રાપ્ત કરે ત્યારે કલિલ દ્રાવણ એ કલિલ સ્વરૂપે રહેતું નથી, સોલ રહેતું નથી. મતલબ કે તમારે કલિલ કણને સ્થાયી રાખવો હોય,
કલીલ દ્રાવણને સ્થાયી રાખવું હોય તો તમારે તેમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવી પડે, વધારાના વિદ્યુત વિભાજ્યને દૂર કરવા પડે. રેડી? તો એના માટેની જુદી જુદી શુદ્ધિકરણની પદ્ધતિઓ 3: ડાયાલિસિસ, અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન અને અલ્ટ્રા ફિલ્ટ્રેશન પૈકી સૌપ્રથમ શરૂઆત કરશું પાર્શ્લેષણ એટલે કે ડાયાલિસિસ. મિત્રો, ડાયાલિસિસ કરવા માટે સૌપ્રથમ અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની અંદર સિમ્પલ ટેકનિક છે, ફિઝિકલ ટેકનિક છે ટેકનિક કે એક અર્ધપારગમ્ય પડદાનો ઉપયોગ કરો. આ અર્ધપારગમ્ય પડદા આપણે ચેપ્ટર નંબર 2 સોલ્યુશન ની અંદર અભ્યાસ કરી ગયા અભિસરણની ઘટના દરમિયાન. અર્ધપારગમ્ય પડદા તરીકે તમે પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, બટર પેપરનો ઉપયોગ કરી શકો છો, જે તમે કૃત્રિમ અર્ધપારગમ્ય પડદા તરીકે ઉપયોગ કરી શકો. આ ઉપરાંત કુદરતી અર્ધપારગમ્ય પડદા પણ છે. વનસ્પતિની કોષ દિવાલ, ફળો, ની છાલ, મનુષ્યની ત્વચા, આ ઉપરાંત મૂત્રાશયની કોથળી જેને બ્લેડર કહેવાય, આ પણ એક પ્રકારના કુદરતી અર્ધપારગમ્ય પડદા છે. અને હાલમાં વપરાતો કૃત્રિમ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે જે છે કોપર ફેરોસાયનાઇડ. કોપર ફેરોસાયનાઇડ Cu2FeCN6, જેમાં Fe+2 આયન સ્વરૂપે હોય, ફેરસ આયન સ્વરૂપે હોય, જેને કહેવાય કોપર ફેરોસાયનાઇડ. આ પણ એક પ્રકારનો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. તે દ્રાવકના ઘટક કણો અને દ્રાવકમાં દ્રાવ્ય થયેલા સૂક્ષ્મ કણના ઘટક કણોને સપાટીની અંદરથી, મતલબ કે તે જે અર્ધપારગમ્ય પડદો છે તેની આરપાર પસાર થવા દેશે, પરંતુ મોટા કણોને આરપાર પસાર થવા દેશે નહીં. જેથી આ અર્ધપારગમ્ય પડદાથી બનેલી એક બોટલ છે, તેની અંદર હું કલીલ દ્રાવણ જે અશુદ્ધ છે એ કલીલ દ્રાવણને ભેગું કરી અને ભરી દઈશ. તો સૌપ્રથમ કલીલ દ્રાવણને ભરી દઈએ. આપણે તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૂક્ષ્મ લાલ કલરના જે રેડ ડોટ્સ છે સૂક્ષ્મ કલીલ કણો છે જે કલીલ દ્રાવણને ભરેલું છે. હવે એ પાત્રમાં કે જેમાં આપણે કલીલ દ્રાવણ ધરાવતી બોટલ કે જે SPM ની બનેલી છે, સેમી પરમિએબલ મેમ્બ્રેન ની બનેલી છે, એને રાખી અને તે પાત્રમાંથી પાણીનો ફ્લો પસાર કરવામાં આવે છે, પાણીનો પ્રવાહ પસાર કરવામાં આવે. એટલે આ એક દિશાએથી પાણી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે ધીમે ધીમે પાણી છે એ પાત્રમાં ભરાતું તેનું લેવલ અપ થશે અને ત્યારબાદ આ જગ્યાએથી પાણી દૂર થશે. મતલબ કે અહીંયાથી પાણી કન્ટિન્યુઅસલી ઉમેરાતું જશે અને અહીંયાથી પાણી દૂર થતું જશે, એટલે પાણીનો પ્રવાહ ઉત્પન્ન થશે. તમે સમજી શકો છો, પાણીનો પ્રવાહ ઉત્પન્ન થશે. અને ત્યારે આ કલીલ દ્રાવણમાં જો કોઈ જલ દ્રાવ્ય અશુદ્ધિઓ હોય તો એ જલ દ્રાવ્ય અશુદ્ધિઓ આ પાણીના પ્રવાહ સાથે દ્રાવ્ય થઈ અને બહાર નીકળશે. મતલબ કે આ જલ દ્રાવ્ય અશુદ્ધિઓ છે એ જલ દ્રાવ્ય અશુદ્ધિઓ પાણીમાં દ્રાવ્ય થઈ અને પાણીના પ્રવાહ સાથે બહાર નીકળશે અશુદ્ધિ. અને પાણીના પ્રવાહ સાથે બહાર નીકળશે એટલે તમે સમયની સાથે જોશો તો એક છેડેથી શુદ્ધ પાણીનો પ્રવાહ ચાલુ છે, જ્યારે બીજા છેડેથી અશુદ્ધ પાણી દૂર થતું જશે અને ધીમે ધીમે આ દ્રાવ્ય અશુદ્ધિઓ એ આ SPM સેમી પરમિએબલ મેમ્બ્રેન અર્ધપારગમ્ય પડદાથી બનેલી બોટલમાંથી દૂર થશે અને શુદ્ધ સ્વરૂપે કલીલ કણો છે એ આ બોટલની અંદર સ્થાયી રહેશે. તો મિત્રો, આ જે પદ્ધતિ થઈ એને કહેવાય ડાયાલિસિસ, પાર્શ્લેષણ. આ પદ્ધતિને સાયફન મેથડ તરીકે પણ ઓળખી શકાય છે, સાયફન પદ્ધતિ પણ ઓળખી શકાય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ પદ્ધતિ છે ખૂબ ધીમા દરની પદ્ધતિ છે, ખૂબ ધીમે થાય છે. આ પ્રક્રિયા થવાને વાર લાગે છે. આની અંદર રહેલા કોઈ સહેજ મોટા કદના વિદ્યુત વિભાજ્યો અશુદ્ધિ સ્વરૂપે હોય ને તો એ વિદ્યુત વિભાજ્યોને આ સાયફન પદ્ધતિથી કલીલ કણોમાંથી છૂટા પાડી અને વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિને દૂર કરવા માટે ખૂબ જ વાર લાગે છે, કેમ કે આ પદ્ધતિ ખૂબ ધીમી છે. મતલબ આ પદ્ધતિને સ્પીડ આપવા માટે, પદ્ધતિનો વેગ, પ્રક્રિયાનો વેગ વધારવા માટે મારે ઇલેક્ટ્રોડાયાલિસિસ કરવું પડશે. તેમાં રહેલા ઘટક આયનોને આકર્ષીને બહાર કાઢવા પડશે, ખેંચવા પડશે. એના માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો પડશે, ઇલેક્ટ્રોડની એરેન્જમેન્ટ કરવી પડશે અને એ પ્રક્રિયા દ્વારા જે વિદ્યુત વિભાજન કરવામાં આવશે તેને કહેવાય ઇલેક્ટ્રોડાયાલિસિસ. હવે ઇલેક્ટ્રોડાયાલિસિસ જોઈએ એની પહેલા આ જે આપણે અભ્યાસ કરી રહ્યો છે એની ઉપર એક નજર નાખીએ. તો કોઈ પણ પદ્ધતિથી બનાવેલો સોલમાં દ્રાવ્ય અશુદ્ધિ અથવા વધારાના વિદ્યુત વિભાજનની અશુદ્ધિ હોય.
સોલની સ્થાયીતા માટે વિદ્યુત વિભાજ્ય જરૂરી છે, કેમ કે તે તેની આસપાસ પેપ્ટીકરણથી ગોઠવાઈને સ્થાયી કરશે. પણ જો વધારાનો વિદ્યુત વિભાજ્ય ઉમેરાઈ જાય તો સોલનું થઈ સ્કંદન, અને સોલનું સ્કંદન થશે ત્યારે સોલ છે એ અસ્થાયી સ્વરૂપમાં રૂપાંતર પામી તળિયે બેસે, અને ત્યાંથી જુદી જુદી પદ્ધતિઓ દ્વારા તેનું શુદ્ધિકરણ કરવું અનિવાર્ય છે. આ પદ્ધતિઓ પૈકી ડાયાલિસિસ, પાર્શ્વેષણની વાત કરીએ તો સેમી પરમિએબલ મેમ્બ્રેન વડે સોલમાં રહેલા દ્રાવ્ય અશુદ્ધિના કણોને પ્રસરણ દ્વારા દૂર કરી શકાય, કેમ કે પાણીનો ફ્લો થવાથી પ્રસરણ થશે અને પ્રસરણથી દ્રાવ્ય અશુદ્ધિઓ દૂર થશે. વનસ્પતિ કોષ દિવાલ, પ્રાણીઓના મૂત્રાશયની કોથળી, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન પેપર, બટર પેપર અને ઉત્તમ પ્રકારનો જો SPM હોય તો એ કોપર ફેરોસાયનેટ Cu2 FeCN6 એક પ્રકારનો કોમ્પ્લેક્સ સંયોજન છે. હવે આકૃતિને આધારે તમને સમજાવી દીધું, પરંતુ આ જે સાયફન મેથડ છે, ડાયાલિસિસની પ્રોસેસ છે, એ ધીમા દરની છે. તેનો વેગ વધારવા માટે આ જ ટેકનિકની અંદર જો હું બંને બાજુ વિદ્યુત ધ્રુવ પસાર કરી દઉં, વિદ્યુત ધ્રુવ ગોઠવી નાખીશ, એક વિદ્યુત ધ્રુવને ધન ધ્રુવ તરીકે, બીજા વિદ્યુત ધ્રુવને ઋણ ધ્રુવ તરીકે ગોઠવું, એટલે ધન ધ્રુવ તરીકે વિદ્યુત પ્રવાહ પસાર કરી તે એનોડ છેડો, ઋણ ધ્રુવ તરીકે રાખેલો ધ્રુવ છે એ કેથોડ છેડા તરીકે વર્તશે. હવે આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ને ત્યારે આ બોટલમાં રહેલી જે વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિઓ છે, એ વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિઓ આકર્ષાય અને બોટલની બહાર નીકળશે. બોટલની બહાર નીકળશે. પણ કઈ રીતે? આ વિદ્યુત વિભાજ્યનો જો ઋણ આયન કોઈ આની અંદર હશે, એ ઋણ આયન એ એનોડ તરફ આકર્ષાય અને બહાર આવશે. એનોડ તરફ આકર્ષાય અને બહાર આવશે. જ્યારે આ બોટલની અંદર રહેલો કોઈ ધન આયન છે અશુદ્ધિ સ્વરૂપે, તે કેથોડ તરફ આકર્ષાય અને બહાર આવશે. કેમ કે કેથોડ છે ઋણ ધ્રુવ છે, એટલે દ્રાવણમાંનો ધન આયન કેથોડ બાજુ આકર્ષાય, અને એનોડ છે ધન ધ્રુવ છે, એટલે દ્રાવણમાંનો ઋણ આયન છે કેથોડ તરફ આકર્ષાય. મતલબ કે એનોડ તરફ દ્રાવણમાં રહેલ ઋણ આયનની અશુદ્ધિ આકર્ષાય અને ફટાફટ ડાયાલિસિસ પામશે. જ્યારે કેથોડ તરફ કે જે ઋણ ધ્રુવ છે, તો દ્રાવણમાં રહેલો ધન આયન છે કેથોડ તરફ આકર્ષાય અને દૂર થશે, અને ડાયાલિસિસની પ્રોસેસનો વેગ વધશે. તો આ પદ્ધતિ થઈ એ છે ઇલેક્ટ્રોડાયાલિસિસ. મિત્રો, આ ઇલેક્ટ્રોડાયાલિસિસનો ઉપયોગ એ સૌથી વધારે પ્રમાણમાં થાય છે. આ પદ્ધતિ દ્વારા સરળતાથી શુદ્ધ કલીલ કણ મેળવી શકાય છે, તેમાં રહેલા વિદ્યુત વિભાજ્યોની અશુદ્ધિઓને દૂર કરી શકાય છે. હાલમાં કિડની ડાયાલિસિસ દ્વારા મનુષ્યોની અંદર અશુદ્ધ રુધિરને શુદ્ધ રુધિરમાં અને યુરિનના પ્યોરિફિકેશન માટે મોટા ભાગે મોટી હોસ્પિટલોની અંદર ડાયાલાઇઝરનો ઉપયોગ કરી અને તેનો ઉપયોગ કરી અને ડાયાલિસિસ કરવામાં આવે છે, જેની અંદર જે ટ્યુબ વપરાય છે, જે ડાયાલિસિસ માટે અર્ધપારગમ્ય પડદાનું કામ કરશે, તે ટ્યુબ છે સેલોફેન ટ્યુબ છે, જે સેલોફેનની બનેલી હોય છે. રેડી? તો મિત્રો, આ આપણે પોઈન્ટ જોઈ ગયા છીએ ડાયાલિસિસ અને ઇલેક્ટ્રોડાયાલિસિસ, અને હવે આપણે આગળ વધીએ એ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. રેડી? તો દીકરા, હવેના આપણે બે પોઈન્ટ જોઈએ, જે પૈકીનો પ્રથમ પોઈન્ટ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન. મિત્રો, ફિલ્ટ્રેશન વસ્તુ બહુ સિમ્પલ છે. તમે લોકો જાણો કે ભાઈ યોગ્ય ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી અને પદાર્થ એટલે કે દ્રાવણને જ્યારે ગાળવામાં આવે ત્યારે અદ્રાવ્ય પદાર્થ છે સપાટી ઉપર તરે છે, રહી જાય છે, ફિલ્ટર પેપરની સપાટી ઉપર રહી જાય છે, જ્યારે લિક્વિડ સ્વરૂપે રહેલો દ્રાવક છે એ દૂર થઈ જાય છે ફિલ્ટ્રેટ ફોર્મમાં. પણ મિત્રો, જો આ કલીલ દ્રાવણને આપણે ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી અને ફિલ્ટર આઉટ કરશું ને, તો કલીલ દ્રાવણના કદ છે એ 1 થી 1000 નેનોમીટરના વ્યાસના ગાળામાં હોય. સાદું ફિલ્ટર પેપર હોય ને, એ સાદા ફિલ્ટર પેપરના છિદ્રો છે એ સાઈઝમાં એટલા મોટા હોય કે 1000 નેનોમીટર સુધીના કણોને પણ પાસ આઉટ થવા દેશે. એટલે કે સાદા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી તમે એક ગળણીની અંદર એટલે કે જે ફનેલની અંદર તમે સાદા ફિલ્ટર પેપરને રાખી અને ઉપરથી કલીલ દ્રાવણને જો તમે ફિલ્ટર આઉટ કરશો તો બની શકે કે કલીલ કણો પણ એમાંથી પસાર થઈ જાય. પરંતુ આપણે તો કલીલ કણોને પસાર થવા દેવા નથી તે ફિલ્ટર પેપરમાંથી. આપણે તો માત્ર દ્રાવ્ય અશુદ્ધિના જ ઘટક કણો વિક્ષેપન માધ્યમ સાથે દૂર થવા જોઈએ. આપણો ઇન્ટેન્શન તો એ છે. તેનો મતલબ એમ કે ફિલ્ટર પેપરમાંથી કલીલ કણો છે
એ ગાળણ દ્વારા અલગ થઈ જવા જોઈએ, સપાટી ઉપર રહેવા જોઈએ, ફિલ્ટર પેપરમાંથી આર પાર નીકળવા જોઈએ નહીં. એના માટે તમારે એ ફિલ્ટર પેપરના જે છિદ્રો છે એ છિદ્રોની સાઈઝ શું કરવી પડશે? ઘટાડવી પડશે. અને એ છિદ્રોની સાઈઝ ઘટાડી અને જે ફિલ્ટર પેપર બનાવવામાં આવે એ કોઈ સાદું ફિલ્ટર પેપર ન કહેવાય, જેને કહેવાય અલ્ટ્રા ફિલ્ટર પેપર. શું કહેશું? અલ્ટ્રા ફિલ્ટર પેપર. અને એ અલ્ટ્રા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરી અને જે ફિલ્ટ્રેશનની ક્રિયાવિધિ કરવામાં આવે તેને કહેવાય અલ્ટ્રા ફિલ્ટ્રેશન. આ અલ્ટ્રા ફિલ્ટ્રેશનની મેથડ કરતા પહેલા એ જોઈએ કે સાદા ફિલ્ટર પેપરને અલ્ટ્રા ફિલ્ટર પેપર કઈ રીતે બનાવવું. મિત્રો, તેને ઇમ્પ્રેગ્નેશન કરવામાં આવે છે કોલોડિયન સોલ્યુશન સાથે. કોલોડિયન સોલ્યુશન મતલબ 4% નાઇટ્રોસેલ્યુલોઝ ઈથર અને આલ્કોહોલનું મિક્સચર. 4% નાઇટ્રોસેલ્યુલોઝ ઈથર અને આલ્કોહોલનું મિક્સચર લઈ અને તે મિક્સચરની અંદર ફિલ્ટર પેપરને ડુબાડવામાં આવે છે, ઇમ્પ્રેગ્નેશન કરવામાં આવે છે, સંસેચન કરવામાં આવે છે અને શુદ્ધ ભાષામાં કહું તો તડબોર કરવામાં આવે છે. એ તડબોર કરો એટલે સંપૂર્ણ ફિલ્ટર પેપર છે એ આ કોલોડિયમ સોલ્યુશન થી ભીંજાયેલું હશે. હવે તેના ઉપર ફોર્માલ્ડિહાઇડ પસાર કરી તેને પ્રેશરાઇઝ કરવામાં આવે છે, ત્યારે ફિલ્ટર પેપર સુકાય અને સહેજ કઠિન બનશે અને છિદ્રોની સાઈઝ રિડ્યુસ થશે. તો આ પદ્ધતિ દ્વારા તમે અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવી શકો છો. તમે જોઈ શકો છો. હવે આ અલ્ટ્રા ફિલ્ટર પેપર બની ગયા બાદ તમે એ ફનેલ ઉપર અલ્ટ્રા ફિલ્ટર પેપર એરેન્જ કરો અને તેમાં અશુદ્ધિયુક્ત દ્રાવ્ય અશુદ્ધિયુક્ત કોલોઇડલ સોલ્યુશન જ્યારે નાખશો ત્યારે સપાટી ઉપર કલીલ કણો છે એ આર પાર પસાર થઈ શકશે નહીં અને સપાટી પર કલીલ કણો રહી જશે, જ્યારે દ્રાવ્ય અશુદ્ધિના ઘટકણો છે એ વિક્ષેપન માધ્યમ સ્વરૂપે દૂર થઈ જશે, ફિલ્ટ્રેટ સ્વરૂપે. મિત્રો, આ અલ્ટ્રા ફિલ્ટર પેપર છે એ માત્ર ને માત્ર કલીલ કણો સિવાયના જ કણોને પસાર થવા દેશે, કલીલ કણોને પસાર થવા દેશે નહીં. એટલે ફિલ્ટર પેપર ઉપર અહીંયા કલીલ કણો ઉપર જમા થશે. હા, તમારે સુવ્યવસ્થિત અને સંપૂર્ણપણે ફિલ્ટ્રેશન કરવું હોય તો ઉપરથી તમારે પ્રેશર આપવાનું રહેશે. જેમ ઉપરથી દબાણ આપશો ત્યારે દબાણને કારણે વધુ ને વધુ ફિલ્ટર થશે, પ્રક્રિયાનો વેગ વધશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કઈ પ્રોસેસ છે. સામાન્ય રીતે તમારા મમ્મી ઘણીવાર આ પ્રોસેસ કરતા જ હોય. ચાની ગરણીમાં જ્યારે ચા ગાળતા હોઈએ છે ત્યારે ચાની ભૂકીનો ઢગલો થઈ જાય ગરણી ઉપર, ત્યારે એની અંદર રહેલા જે ચાના ઘટકણો છે ને દૂર કરવા માટે તમારા મમ્મી ઉપરથી ચમચીથી અથવા તો દબાવશે, ભૂકીના થરને દબાવશે એટલે મોટા ભાગનો ચા છે ફટાફટ ફિલ્ટર આઉટ થઈને બહાર નીકળશે. એ જ પ્રોસેસ છે. તમે ઉપરથી પ્રેશરાઇઝ કરશો, પ્રેશર આપશો એટલે હજી વધુ ને વધુ ફિલ્ટર થશે અને અંતે મળતા કલીલ કણો, મતલબ આ જે કલીલ કણો છે એ કલીલ કણોમાં કે જે હવે તો અશુદ્ધિથી દૂર થઈ ગયા છે, શુદ્ધ કલીલ કણો છે, પણ તમારે તો શુદ્ધ કલીલ દ્રાવણ જોતું હોય તો એ શુદ્ધ કલીલ કણોને પુનઃ શુદ્ધ વિક્ષેપન માધ્યમમાં મિક્સ કરી દો તો શુદ્ધ વિક્ષેપન માધ્યમની અંદર કલીલ કણો, શુદ્ધ કલીલ કણો ભળી અને શુદ્ધ કલીલ દ્રાવણની રચના કરશે. તો મિત્રો, આ પોઈન્ટ થઈ ગયો, એ છે અલ્ટ્રા ફિલ્ટ્રેશનનો પોઈન્ટ. એના પછીનો પોઈન્ટ આવે એક્સ્ટ્રા ટોપિક છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કરવા માટે તમારે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝરનો ઉપયોગ કરવો પડશે. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝર ક્યાં હોય હું તમને જરાક કહું. જ્યારે આપણે લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવવા જઈએ ત્યારે જે લેબ ટેકનિશિયન હોય આખું ઇન્જેક્શન ભરી અને બ્લડ લે છે, ત્યારબાદ એ બ્લડની અંદર ક્લોરોએસિટિક એસિડના 2-4 ડ્રોપ્સ નાખી અને બ્લડનું સ્કંદન કરે અને તેની અંદર એના જે કોલોઇડલ પાર્ટિકલ્સ છે એને તળિયે બેસાડવા અને પ્લાઝમાને અલગ તારવવા માટે તે એક કુકર જેવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેની અંદર ટેસ્ટ ટ્યુબ રાખી અને સ્વિચ ઓન કરે છે. એકચ્યુઅલી કુકર જેવું જે ઇન્સ્ટ્રુમેન્ટ લાગે છે તમને એ છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝર. એની અંદરની રચના દીકરો કંઈક આવી હોય છે. એ એક ધરી હોય, ધરી છે એક મોટર સાથે કનેક્ટેડ હોય, ધરી ઉપર એક સ્ટેન્ડ હોય છે અને સ્ટેન્ડમાં તમે ટેસ્ટ ટ્યુબ એરેન્જ કરી શકો છો. માનો કે આ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે કલીલ દ્રાવણ ભરેલું છે, માનો કે આમાં કલીલ દ્રાવણ ભરેલું છે. હવે જ્યારે તમે સ્વિચ ઓન કરશો તો આ સેન્ટ્રીફ્યુઝર છે એ ભ્રમણ કરવાની શરૂઆત કરશે એકદમ સ્પીડમાં
આ સેન્ટ્રીફ્યુગર એકદમ સ્પીડમાં ભ્રમણ કરશે. જ્યારે ભ્રમણ કરશે ને ત્યારે તમે વિચારી શકો છો, જ્યારે ભ્રમણ કરશે ત્યારે ધારો કે આને ભ્રમણ કરાવું તો જો તમે જોઈ શકો છો, ભ્રમણ કરાવું ત્યારે ટેસ્ટ ટ્યુબ છે એ સ્પીડમાં ફરતી હોય ત્યારે એ આ રીતે આકાર ધારણ કરશે. જેમ કે તમે મેળાની અંદર એક ઝૂલામાં બેસો છો અને તે ધરી સાથે એ કનેક્ટેડ છે સળિયાથી. હવે જ્યારે ધરી ફરે છે ત્યારે તમારું જે ઝૂલા છે એટલે કે જે ગોળ ગોળ ફરે છે, રાઉન્ડ ફરે છે, રાઉન્ડ છે સીધું આવું થઈ જશે અને તમે પડશો નહીં, કારણ કે તમે ધકેલાવ છો કેન્દ્ર ત્યાગી બળ દ્વારા. એક પાણીના પાત્રમાં પાણી ભરો અને તેને દોરી દોરે કનેક્ટ કરી અને તમે દોરીને ફેરવો, પાત્રને ફેરવશો તો પાત્ર છે સીધો દિશામાં જ ફરશે. પણ પાત્રનું પાણી ઢોરાશે નહીં, કારણ કે એ પાત્રમાંનું પાણી છે એ પાછળની દિશા તરફ ધકેલાય છે કેન્દ્ર ત્યાગી બળને કારણે, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. રેડી? આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્ર ત્યાગી બળને કારણે જે ભારે ઘટક કણો છે એ સ્પીડમાં ફેરવવામાં આવે ત્યારે ભારે ઘટક કણો છે એ તળિયા તરફ ધકેલાય છે. બસ આ જ મિકેનિઝમનો યુઝ કરવામાં આવે. આ કલીલ દ્રાવણ ભરેલું પાત્ર છે, એમાં કલીલ કણો ભારે હોય. હવે આને ગોળ ફેરવવામાં આવે છે મિત્રો 14000 રિવોલ્યુશન પર મિનિટ. નાની વાત નથી, એટલી સ્પીડમાં ફરે છે કે 1 મિનિટમાં 14000 વખત સર્કલ પૂરા કરે છે. ત્યારે જ્યારે ફરતું હોય ને ત્યારે આ જે ટેસ્ટ ટ્યુબ છે ને એક આવો આકાર ધારણ કરશે. આની અંદર શરૂઆતમાં તો કલીલ કણો આવી રીતે ગોઠવાયેલા હોય, પરંતુ જ્યારે એ ફરતું હશે ત્યારે ટેસ્ટ ટ્યુબ છે આ દિશામાં ગોઠવાયેલી હોય છે અને તેમાં વિક્ષેપણ માધ્યમ ઉપર તરફ રહે છે. જ્યારે વિક્ષેપિત કલાન અને કલીલ કણો છે તળિયે બેસી જશે, તેના વજનને કારણે કેન્દ્ર ત્યાગી બળને કારણે પાછળ તરફ ધકેલાશે. મતલબ આવું દ્રાવણ છે એ સેન્ટ્રીફ્યુઝ કર્યા પછી એ આવા દ્રાવણમાં રૂપાંતર થઈ જશે અને તળિયે છે એ કલીલ કણો એકત્રિત થઈ જશે અને બાકીનું વિક્ષેપણ માધ્યમ કે જે અશુદ્ધિના સુદ્રાવ્ય ઘટકોનો ધરાવે છે એ ઉપરની તરફ રહેશે. ત્યારબાદ તમે આ ટેસ્ટ ટ્યુબને લઈ અને તમે એને નિતારી નાખો, ઉપરનું જે વિક્ષેપણ માધ્યમના ઘટકોનો દૂર થઈ જશે, નીચે છે વિક્ષેપિત કલાના ઘટકોનો સ્થગિત થશે. ત્યારબાદ તમે બહારથી શુદ્ધ વિક્ષેપણ માધ્યમ ઉમેરી અને તમે આ શુદ્ધ કલીલ કણ ધરાવતું કલીલ દ્રાવણ બનાવી શકો. તો મિત્રો આખી જે ઘટના છે એ છે અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગલ ફોર્સના નામ ઉપરથી ડેવલપ થયેલું નામ છે, જેમાં અલ્ટ્રા સેન્ટ્રીફ્યુઝર નામના ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવામાં આવે છે. કેન્દ્ર ત્યાગી બળના સિદ્ધાંત દ્વારા સેન્ટ્રીફ્યુઝ થવાથી કલીલ કણો પાત્રના તળિયે જમા થાય છે, જ્યારે વિક્ષેપણ માધ્યમ ઉપર તરફ રહે છે, જેને અલગ કરી શુદ્ધ કલીલ મેળવી શકાય છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. તો મિત્રો અત્યારે આપણે પૂર્ણ કરી ગયા છીએ અને એ છે કલીલ દ્રાવણનું શુદ્ધિકરણ 3 રીત દ્વારા: ડાયાલિસિસ, ઇલેક્ટ્રોડાયાલિસિસ, બીજું અલ્ટ્રા ફિલ્ટ્રેશન અને ત્રીજું અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન. હવે આપણે કલીલ દ્રાવણના ગુણધર્મ તરફ આગળ વધીએ. તો ચાલો દીકરા, હવે આપણે ટોપિક ચાલુ કરીએ અને એ છે કલીલ દ્રાવણના ગુણધર્મ. કલીલ દ્રાવણના ગુણધર્મોને કુલ 7 પેટા ગુણધર્મોમાં વર્ગીકૃત કરેલા છે, જે પૈકી એક છે સંખ્યાત્મક ગુણધર્મ, બીજું પ્રકાશીય ગુણધર્મ જેમાં ટિન્ડલ અસરનો સમાવેશ થાય છે, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ છે કલીલ દ્રાવણના રંગ કે જે ટિન્ડલ અસર ઉપર જ આધારિત છે. જ્યારે ત્યાર પછીનો ચોથો ગુણધર્મ છે યાંત્રિક ગુણધર્મ કે જે બ્રાઉનિયન મોશન, બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખીતો છે, કલીલ કણોની બ્રાઉનિયન ગતિ. ત્યારબાદ છે વિદ્યુતીય ગુણધર્મો એટલે કે જે કલીલ કણો ધન વીજભારિત કે ઋણ વીજભારિત હોય છે તેના પરનો વીજભાર અને તેના ઉદાહરણ. ત્યારબાદ વિદ્યુતીય ગુણધર્મને જ આધીન એક છે વિદ્યુત કણ સંચાલન, ઇલેક્ટ્રોફોરેસિસ. આ કલીલ કણોના સેપરેશન માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ છે સ્કંદન, હાર્ડી અને સૂઝ રૂલ. સૌથી વધુ અને મહત્તમ યોગ્ય અને ઇમ્પોર્ટન્ટ જો ટોપિક હોય તો સ્કંદન છે, હાર્ડી અને સૂઝનો નિયમ છે. અત્યાર સુધી આ ચેપ્ટરમાં સૌથી વધુમાં વધુ પૂછાયેલો ટોપિક હોય તો સ્કંદન. ચાલો, તો આપણે આજના આ લેક્ચરની અંદર આપણે 2 ગુણધર્મ અત્યારે પૂર્ણ કરશું. એક સંખ્યાત્મક ગુણધર્મ અને બીજો છે યાંત્રિક ગુણધર્મ, બ્રાઉનિયન મોશન. દીકરા, સંખ્યાત્મક ગુણધર્મ કોઈ પણ દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ એ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખતા નથી,
પરંતુ તે દ્રાવણમાં રહેલા ઘટક કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે, જે આપણે દ્રાવણો ચેપ્ટરની અંદર જોઈ ગયા. આ સંખ્યાત્મક ગુણધર્મમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો P01 - P1/P01 આવું સૂત્ર હતું. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ડેલ્ટા TB, ઉત્થાર બિંદુ અવનયન એટલે ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ ડેલ્ટા TF અને અભિસરણ દબાણ પાય. દીકરાઓ, આ જે ગુણધર્મ છે એ ગુણધર્મ સાચા દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. શબ્દને પકડો, આ વિધાનને ધ્યાનમાં લો. સાચા દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. કયું દ્રાવણ? સાચા દ્રાવણ. કલિલ દ્રાવણ થોડી સાચા દ્રાવણ છે. કલિલ દ્રાવણમાં રહેલા ઘટક કણો તો મોટા કદના હોય સાચા દ્રાવણ કરતા, અને મોટા કદના કણ હોવાથી આવા મોટા કદના 1 મોલ ઘટક કણો ભેગા કરો તો એનું આણ્વિય દળ ખૂબ મોટું થાય. વિચારો, પોલિમરનો આણ્વિય દળ લાખોની સંખ્યામાં છે, લાખો ગ્રામ પ્રતિ મોલ. મતલબ કે આવા કલિલ કણો દ્રાવણમાં સુદ્રાવ્ય ન હોવાથી તે દ્રાવણની સાંદ્રતા, દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા ખૂબ નહીવત હોવાથી દ્રાવણમાં રહેલા દ્રાવ્ય ઘટક કણોની સંખ્યા ખૂબ ઓછી કહેવાય. પરિણામે તે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મમાં કોઈ જાજો ફેરફાર થતો નથી. આથી કહી શકાય કે આ સંખ્યાત્મક ગુણધર્મો સાચા દ્રાવણોને વધુ લાગુ પડે, પરંતુ કલિલ દ્રાવણોમાં કલિલ કણો મોટા કદના હોવાથી ઊંચા આણ્વિય દળ ધરાવે અને સંખ્યાત્મક ગુણધર્મોમાં નહીવત ફેરફાર બતાવે. જ્યારે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ છે યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ કોલોઇડલ પાર્ટિકલ્સ. મિત્રો, રોબર્ટ બ્રાઉન નામનો વ્યક્તિ, એ સાયન્ટિસ્ટ છે, બોટનિસ્ટ છે, કેમિસ્ટ નથી, બોટનિસ્ટ છે, મતલબ વનસ્પતિ શાસ્ત્રના વૈજ્ઞાનિક છે. એને સૌપ્રથમ અભ્યાસ કરેલો હતો પરાગરજના અનુસંધાને, કે જ્યારે તમે પાણીમાં પરાગરજ નાખશો ત્યારે પરાગરજ છે એ સમગ્ર દ્રાવણમાં અસ્તવ્યસ્ત ઝિગઝેગ મોશન બતાવે છે, અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે, જેને કહી શકાય. આવો જ અભ્યાસ તેને કલિલ કણ માટે કરેલો છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી, શક્તિશાળી માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી અને કલિલ દ્રાવણને જોવામાં આવે છે કે એમાં રહેલા કલિલ કણો છે એ એક જગ્યાએ સ્થાયી ન રહેતા, એક જગ્યાએ સ્થાયી બેસી ન રહેતા, એ સતત પરાગરજની જેમ દ્રાવણમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આ વાત સૌપ્રથમ રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ કીધી હોવાથી કલિલ કણના આવી ગતિ ધરાવવાના ગુણધર્મને તે કલિલ કણની બ્રાઉનિયન ગતિ તરીકે ઓળખવામાં આવે છે. બ્રાઉનિયન મોશન કહેવાય. મિત્રો, આ બ્રાઉનિયન મોશનની અંદર કલિલ કણ છે એ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પરંતુ તેની આ અસ્તવ્યસ્ત ગતિ એ કલિલ કણ કયો છે ને એની સાથે કોઈ નિસ્બત નથી. મતલબ કલિલ કણના સ્વભાવ સાથે તેની બ્રાઉનિયન ગતિ અસર નથી કરતી, કલિલ કણના સ્વભાવ ઉપર તેની બ્રાઉનિયન ગતિ આધાર નથી રાખતી. પણ હા, એ કલિલ કણનું કદ કેવડું છે, એ વિક્ષેપણ માધ્યમની સ્નિગ્ધતા કેવી છે, તેના ઉપર બ્રાઉનિયન ગતિ જરૂર આધાર રાખે છે. શા માટે? એકવાર વિચારી જુઓ કે કલિલ કણ માટે બ્રાઉનિયન મોશન એ કલિલ કણના કદ ઉપર કઈ રીતે આધાર રાખે છે. જેમ કલિલ કણનું કદ મોટું હશે તેમ તેમ તેમની વચ્ચે અવરોધ વધી જશે ગતિ સમયે, અને અવરોધ વધી જાય તો તેની ગતિ ઘટી જાય. દ્રાવણની સ્નિગ્ધતા કઈ રીતે આધાર રાખે? જેમ દ્રાવણ વધુ સ્નિગ્ધ, વધુ ઘાટું, તેમ કલિલ કણો ને અસ્તવ્યસ્ત ગતિ કરવા માટે દ્રાવણના વિક્ષેપણ માધ્યમના ઘટકણો દ્વારા અવરોધ વધી જશે, અને અવરોધ વધી જાય તો બટ નેચરલ છે કે બ્રાઉનિયન મોશન ઘટી જશે. મતલબ કહી શકાય કે કલિલ કણો એટલે કે આ કણોની ગતિનો સ્વભાવ છે, જે આ ગતિનો સ્વભાવ છે એ કણના સ્વભાવથી સ્વતંત્ર છે, પણ દ્રાવણની સ્નિગ્ધતા અને કણોના કદ પર આધાર રાખે છે. તો મિત્રો, આ જોઈ શકો છો, આ મેં એક આકૃતિ દોરેલી છે જેમાં આ રેડ કલરના ડોટ્સ છે કલિલ કણો છે જે અસ્તવ્યસ્ત ઝિગઝેગ મોશનમાં ગતિ કરે છે. મિત્રો, આ ગતિ કરે છે એટલે કે તેની પાસે જે બ્રાઉનિયન મોશન છે, બ્રાઉનિયન ગતિ છે, એનો ફાયદો શું કહું છું? જ્યારે દ્રાવણમાં આ કલિલ કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે ને, ત્યારે તેની આ ગતિ ઉર્જા તે સમયે તે કણો ઉપર લાગુ પડતા ગ્રેવિટેશનલ ફોર્સનો વિરોધ કરે છે. મતલબ કણોમાં આ વધારે અસ્તવ્યસ્ત ગતિ કરવાને કારણે જે ગતિ ઉર્જા ધારણ કરેલી છે એ કલિલ કણોની તેના બ્રાઉનિયન મોશનને કારણે
જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા તે કલિલ કણો ઉપર લાગુ પડતા ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરે છે અને પરિણામે આ બ્રાઉનિયન મોશન કલિલ કણો પર લાગુ પડતા ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરતું હોવાથી કલિલ કણો દ્રાવણમાં સ્થાયી રહે છે, એટલે કે સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને અસ્થાયી બની તળિયે બેસી જતા નથી. સમજાઈ ગયું? આ બ્રાઉનિયન મોશનનો ફાયદો શું? તેનો આ યાંત્રિક ગુણધર્મ કલિલ કણોની સ્થાયીતા માટે જવાબદાર છે. તેમનો આ યાંત્રિક ગુણધર્મ, તેની આ બ્રાઉનિયન મોશન દ્વારા ઉત્પન્ન થતી ગતિ ઉર્જા તેના પર લાગુ પડતા ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરી બેસે છે. પણ મિત્રો એક વાત મહત્વની છે, જો આ કલિલ કણોનું કદ વધતું જાય, ખરેખર આ અસ્તવ્યસ્ત ગતિ કેના કારણે થાય છે પેલા એ કહું. અસ્તવ્યસ્ત ગતિ થવાનું કારણ જ્યારે એકબીજાની નજીક આવે કલિલ કણો ત્યારે અથડામણ અનુભવે છે અને અથડામણ અનુભવવાને કારણે તેની ગતિ ઉર્જા વધી જાય છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તેથી આ અથડામણની અસરને કારણે તેની હલનચલન અસર સ્ટરિંગ ઇફેક્ટ જનરેટ થાય છે અને પરિણામે આ કલિલ કણો એ બ્રાઉનિયન મોશન બતાવે છે. પણ આ બ્રાઉનિયન મોશન મેં પહેલા જ કીધું કેના ઉપર આધાર રાખે છે? કલિલ કણોના કદ અને દ્રાવણની સ્નિગ્ધતા ઉપર. મિત્રો, જેમ જેમ કલિલ કણોનું કદ વધતું જશે, જેમ જેમ કલિલ કણોનું કદ વધતું જશે, તેમ તેમ દ્રાવણમાં એ કલિલ કણોના કદ વધતા હોવાથી એકબીજાની ગતિ અવરોધાશે. કેમ કે જેમ કદ વધશે, વજન વધતું હોય, તેમ તેમ તેની ગતિ ઉર્જા અવરોધાશે. કારણ કે જેમ કદ વધવાથી તેના માર્ગમાં અવરોધ ઉત્પન્ન થશે. માર્ગમાં અવરોધ ઉત્પન્ન થશે તો બ્રાઉનિયન મોશન ધીમે ધીમે ઘટતું જશે. બ્રાઉનિયન મોશન એટલે કે ગતિ, બ્રાઉનિયન ગતિ ઘટતી જશે, તેમ તેમ તેની ગતિ ઉર્જા ઘટતી જશે. જેમ જેમ તેની ગતિ ઉર્જા ઘટતી જશે કલિલ કણોના કદ વધવાથી, તેમ તેમ તેના ઉપર લાગુ પડતું ગુરુત્વાકર્ષણ બળ હાવી થઈ જશે. આથી જેમ કલિલ કણોના કદ વધતા જશે, તેમ તેમ તેની બ્રાઉનિયન ગતિ ઘટતી જશે, તેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ વધતું જશે અને ધીમે ધીમે તે કલિલ કણો છે એ દ્રાવણમાં તળિયે બેસી અને કલિલ કણ અસ્થાયી બની જશે. આથી કહી શકાય કે જો કલિલ કણોના કદ એટલે કલિલ કણોના કદ એ માધ્યમના કણોના કદ, માધ્યમ એટલે વિક્ષેપણ માધ્યમના કણોના કદ કરતા જો મોટા થઈ જશે તો ધીમે ધીમે તેની બ્રાઉનિયન ગતિ અવરોધતી જશે અને ગુરુત્વાકર્ષણ બળની અસરને કારણે તે પ્રત્યેક કલિલ કણો છે એ ગતિ નાશ પામે અને તળિયે બેસી. એટલે અહીં લખી દીધું છે કે જો કલાના કણોના કદ એ માધ્યમના કણોના કદ કરતા વધી જાય તો બ્રાઉનિયન ગતિ નાશ પામે છે. આ બાબત ઉપરથી કણોની સ્થાયીતાના સંદર્ભે બે અનુસંધાને બે અભિધારણા જરૂર કહીશ. એક, કણો સ્થાયી, કલિલ કણો સ્થાયી એટલે છે કારણ કે તેની અંદર બ્રાઉનિયન ગતિ છે, તેની અંદર અસ્તવ્યસ્ત ગતિ છે. આ એની અસ્તવ્યસ્ત ગતિ તેના ગુરુત્વાકર્ષણ બળનો વિરોધ કરે છે, પરિણામે તે સ્થાયી છે. એટલે અણુઓની અવિરત ગતિ હોવાને કારણે એક ગતિવાદની અભિધારણાને આધારે તે કલિલ કણો સ્થાયી છે. બીજી વાત, અભિધારણાને બીજા મુદ્દાને ધ્યાનમાં લઈએ તો આ અસ્તવ્યસ્ત ગતિ એ તે કલિલ કણો ઉપર લાગુ પડતા ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરે અને તેનો વિરોધ કરે છે અને સ્થાયી રહે છે. તે અસ્થાયી બની તળિયે બેસતા નથી. આથી સોલની સ્થાયીતા અંગેની બે અભિધારણાઓ છે. એક, અણુઓ અવિરત ગતિમાં હોય અને ગતિવાદની અભિધારણાઓ ધરાવે અને કણો ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરતું હોવાથી તે સ્થાયી છે. હજી યાદ રાખજો, જો કણોનું કદ વધતું જશે કલિલ કણોનું તો તેની ગતિ ઉર્જા ઘટશે, બ્રાઉનિયન ગતિ ઘટશે, ગતિ અવરોધાશે, પરિણામે તેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ હાવી થશે, કલિલ કણો અસ્થાયી બનીને તળિયે બેસી જશે. રેડી? તો અત્યારે આપણે આ લેક્ચરની અંદર ગુણધર્મમાં બે મહત્વના ગુણધર્મો પૂર્ણ કરી ગયા છે. એક સંખ્યાત્મક ગુણધર્મ અને બીજું છે યાંત્રિક ગુણધર્મ. જ્યારે કાલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રકાશીય ગુણધર્મ, રંગ, વિદ્યુત ગુણધર્મ અને વિદ્યુત કણ સંચાલન અને સ્કંદન તરફ આગળ વધીશું. રેડી? તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ અને જે કોઈ ડાઉટ, ડિફિકલ્ટી હોય તમે મને ફોન કે મેસેજ કરી શકો છો. અને દીકરાઓ, આજના ટોપિકની અંદર આપણે જેટલો અભ્યાસ કર્યો છે ત્યાં સુધીના MCQ તમારે રેફરન્સ બુકમાંથી પ્લીઝ સંપૂર્ણપણે પૂર્ણ કરી અને ચેપ્ટર ડે બાય ડે વ્યવસ્થિત તૈયાર કરતા જજો. રેડી? ઓકે, ચલો, ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.